न्यूज स्टार विनायक भारत में आपका स्वागत है। आइए बढ़ते हैं खबरों की। आनंद जिले खंभात शहर स्वतंत्रता दिवस पर 15 अगस्त को शहर के विभिन्न क्षेत्रों जैसे शकरपुर, मंगूबेन, हीरालाल प्राथमिक स्कूल, एमटी हाई स्कूल, नगर पालिका, सिटी पुलिस स्टेशन, गवारा टावर के साथ साथ झंडा चौक और एसटी बस डिपो खंभात में ध्वजारोहण किया गया। 15 अगस्त स्वतंत्रता दिवस सरकारी कार्यालयों के कर्मचारियों के साथ भव्य रूप से मनाया गया। शहर के एमटी हाई स्कूल के अंदर भव्य ध्वजारोहण कार्यक्रम आयोजित किया गया था। दीपक भाई पटेल का इस शुभ अवसर पर क्या कहना है, सुनाते हैं आपको खंभात से दीवान हुसैन शाह की रिपोर्ट। ये 78માં સ્વાતંત્ર્ય પર્વ દિન નિમિત્તે અમારી શાળાની અંદર સૌપ્રથમ શકરપુર ગામના સરપંચ, તલાટી કમ મંત્રી શ્રી, તાલુકા પંચાયતના સભ્ય શ્રી અલકાબેન પટેલ અને જયેશભાઈ ટંકર તથા એસએમસીના તમામ સભ્યશ્રીઓ અને શાળાના શિક્ષક મિત્રો અને બાળકો સાથે મળી અને ગ્રામજનો સાથે રહી અને સરસ મજાનું પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું। નારાઓ, સૂત્રોના ઉચ્ચાર સાથે સમગ્ર ગામની ગલીઓને ગુંજતી કરી દેવામાં આવી। સમગ્ર ગામની અંદર ભક્તિમય અને દેશભક્તિમય વાતાવરણ પેદા કરવામાં આવ્યું અને ત્યારબાદ પ્રભાત ફેરી પૂર્ણ કર્યા બાદ શાળાના પટાંગણમાં આવી અને તમામ ગ્રામજનોએ પોતાનું સ્થાન લઈ અને સરકારશ્રીના અભિગમ મુજબ દેશને નામ દીકરીને સલામ અંતર્ગત ઉર્વશીબેન ગોહેલના વરદ હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું અને ત્યારબાદ સમગ્ર બાળકોને મીઠાઈનું વિતરણ કરી ઉપસ્થિત રહેલા ગ્રામજનોને પણ મોઢું મીઠું કરાવી અને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી। અને આ પર્વ નિમિત્તે એટલો શુભ સંદેશ સમગ્ર દેશવાસીઓને આપવા માંગીશ કે સૌ સાથે મળી વાદ વિવાદ ભૂલી અને સૌ ખભે ખભા મિલાવી અને દેશના વિકાસમાં આપણે સહકાર કે સહયોગી બનીશું એવી અભ્યર્થના કરું છું। જે 78માં સ્વાતંત્ર્ય પર્વ દિન નિમિત્તે અમારી શાળાની અંદર સૌપ્રથમ શકરપુર ગામના સરપંચ, તલાટી કમ મંત્રી શ્રી, તાલુકા પંચાયતના સભ્ય શ્રી અલકાબેન પટેલ અને જયેશભાઈ ટંકર તથા એસએમસીના તમામ સભ્યશ્રીઓ અને શાળાના શિક્ષક મિત્રો અને બાળકો સાથે મળી અને ગ્રામજનો સાથે રહી અને સરસ મજાનું પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું। નારાઓ, સૂત્રોના ઉચ્ચાર સાથે સમગ્ર ગામની ગલીઓને ગુંજતી કરી દેવામાં આવી। સમગ્ર ગામની અંદર ભક્તિમય અને દેશભક્તિમય વાતાવરણ પેદા કરવામાં આવ્યું અને ત્યારબાદ પ્રભાત ફેરી પૂર્ણ કર્યા બાદ શાળાના પટાંગણમાં આવી અને તમામ ગ્રામજનોએ પોતાનું સ્થાન લઈ અને સરકારશ્રીના અભિગમ મુજબ દેશને નામ દીકરીને સલામ અંતર્ગત ઉર્વશીબેન ગોહેલના વરદ હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું અને ત્યારબાદ સમગ્ર બાળકોને મીઠાઈનું વિતરણ કરી ઉપસ્થિત રહેલા ગ્રામજનોને પણ મોઢું મીઠું કરાવી અને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી। અને આ પર્વ નિમિત્તે એટલો શુભ સંદેશ સમગ્ર દેશવાસીઓને આપવા માંગીશ કે સૌ સાથે મળી વાદ વિવાદ ભૂલી અને સૌ ખભે ખભા મિલાવી અને દેશના વિકાસમાં આપણે સહકાર કે સહયોગી બનીશું એવી અભ્યર્થના કરું છું। हमारे दर्शक, हमारे रिपोर्टर्स, सभी लोगों को स्वतंत्रता दिवस की ढेर सारी शुभकामनाएं। जिस देश की रक्षा करें हिमालय, चरणों को धोता सागर है, 7 कोटि कंठों से निकली वाणी जिसकी एक है, नहीं कटेगा कोई हिस्सा, सारा भारत एक है। एक बार पुनः न्यूज स्टार टीवी नेटवर्क परिवार की तरफ से आप सभी लोगों को स्वतंत्रता दिवस की ढेर सारी शुभकामनाएं। जय हिंद, जय भारत।